આપણે આ એક દંપતીના ઘરે આવ્યા છીએ અને એમને ઘણા ટાઈમથી નિસંતાન પણ હતું ને એ દૂર થયું છે. તેમની જોડેથી જ આપણે જાણીએ કે કેવી રીતના શું ટ્રીટમેન્ટ લીધી. સાહેબ, તમારું નામ બોલજો. આપણે મારું નામ વિકાસભાઈ પટેલ છે. રહેવાનું ટુકવાડા જલારામ મંદિર ફળ્યું. ઓકે. અને તાલુકો પાડી, જિલ્લો વલસાડ, ગુજરાત, બરાબર ને? ઓકે. અને બેન, તમારું નામ બોલજો. મારું નામ દિવ્યાબેન વિકાસભાઈ પટેલ. નામ તમારું ઘર અહીંયા ટુકવાડા ને અને દમણ છે. પિયર મારું દમણ. ઓકે. અને આ તમારા જે પ્રોબ્લેમ હતો તે કેટલા ટાઈમથી મેરેજ કયા 2017 મેરેજ છે. અચ્છા. અને ટ્રીટમેન્ટ ક્યારથી ચાલુ કરી રહ્યા અને ક્યારથી એવું લાગ્યું કે સક્સેસ નથી થઈ રહેલું? 2022માં નેટસપની પ્રોડક્ટ યુઝ ચાલુ કરી. 2022માં? એના પહેલા 2017 થી? એ પહેલા 2-3 હોસ્પિટલમાં ગયા. અચ્છા. ત્યાં આપણે જોઈ પણ નાની રિઝલ્ટ રિપોર્ટ ને તે કરાવ્યા? હા. તો અંદાજિત ત્યાંનો ખર્ચો કેટલો થયો હશે? 1.5 લાખ રૂપિયા. 1.5 લાખ રૂપિયા ખર્ચો થઈ ગયો હતો દવાખાનામાં. એના સિવાય બીજું? એના સિવાય બી જ્યોતિષના બધા ખર્ચા કરાવ્યા. અચ્છા. જ્યોતિષ પાસે કેટલા થયા હશે અંદાજે? 70,000 રૂપિયા જ્યોતિષ પાસે બી થઈ ગયા. અચ્છા. અને બીજું બી આપણે ગામડામાં ચાલતું હોય કે આપણા એરિયામાં ચાલતું હોય, મતલબ બધે ચાલતું હોય કે જે ભગત ભુવાઈ પાસે કે બીજી ત્રીજી દવા બી, તો એવું કંઈ તમે કર્યું? એવું કંઈ ખરું? એવું તો નહીં કર્યું. એવું નથી. ઓકે. મતલબ તમે જે ડૉક્ટરી દવા અને આપણું જ્યોતિષવાળું એ તમે કર્યું છે. ઓકે. અને 2022 મતલબ આ થાકીને પછી તમે નેટસપની પ્રોડક્ટ ચાલુ કરી. તો એ કોણે તમને સજેશન આપ્યું? આ કનુભાઈ ને વિજયભાઈ. ઓકે. તો સાહેબ, તમારું નામ બોલજો. આપણે કનુભાઈ. અને મોબાઈલ નંબર તમારો? મોબાઈલ નંબર વિજયભાઈ તમારો? હા, વિજયભાઈ મારું નામ. અને મોબાઈલ નંબર છે 6351626057. ઓકે. અને સાહેબ, તમારો મોબાઈલ નંબર બી બોલજો. આપણે 9913037526. ઓકે. આ નેટસપની જે પ્રોડક્ટ તમે જે લીધી, બરાબર, એ કઈ એ બતાવો ને કેવી રીતના તમે લેતા હતા એ થોડું. મેન વેલનેસ, ઓકે. વુમન વેલનેસ, પકડો. મેન વેલનેસ, વુમન વેલનેસ. આ મેન વેલનેસ છે. અને આ આપણું ફ્રેન્ચ વેનીલા નેચરામોર છે. અને આ બહેનો માટે આપણે મસાલા, મિલ્ક મસાલા લીધેલો. ઓકે. અને આપણું આ વુમન વેલનેસ અને ડિટોક્સ છે અને ડિસ્ટિસ અને ન્યુટ્રી લીવર. ઓકે. એના સિવાય મતલબ પ્રેગ્નન્સી સિવાય બી તમને કંઈક બીજો પ્રોબ્લેમ હતો ખરો કે તમને? ડેટ અમારી 3 મહિના પછી આવતી હતી. લંબાઈ ના આવતી? ઓકે. એટલે એ રેગ્યુલર નહીં હતું? હા, રેગ્યુલર નહીં હતી. પછી દવા લીધી ને ત્યારે રેગ્યુલર ડેટ. કેટલા મહિના પછી એ થયું રેગ્યુલર? એમ 8 મહિના જેવી ને 8 મહિના જેવી રેગ્યુલર થઈ. ઓકે. અને 2 વાર મિસકેરેજ બી આગળ પહેલા થઈ ગયેલું હતું. અચ્છા. દવા લીધી ને પછી રિઝલ્ટ મારે આવી ગયું. ઓકે. એટલે 8 મહિના સુધી તમારું જે લંબાઈને જે ડેટ આવતી હતી 8 મહિના પછીથી રેગ્યુલર આવવાનું થઈ ગયું. ઓકે. મતલબ તમને 8 મહિના સુધી તમે આ રેગ્યુલર યુઝ કરી ને વિશ્વાસ આવ્યો તો રેગ્યુલર થયું. ઓકે. એમ પ્રેગ્નન્સી કેટલા ટાઈમ પછી થઈ રહી ગઈ? અમે 13 મહિના વાપરી. 13 મહિના તમે વાપર્યું, બરાબર ને? ઓકે. ત્યારે પ્રેગ્નન્સી સક્સેસ થઈ ગઈ. તો અત્યારે આપણે જે જોઈએ છે કે આ તમારા અત્યારે બાળક છે, બરાબર ને? તો કેટલા મહિના થયા એમના? 4 મહિના. 4 મહિના થવાના. 4 મહિના ને? આ દર્શક મિત્રો જોઈ શકો, બાબો છે ને? શું નામ રાખ્યું? આરો. ઓકે. એટલે 4 મહિનાનો આ બાબો છે. તમે જોઈ શકો દર્શક મિત્રો. એને કઈ પ્રોબ્લેમ એવું કઈ અત્યારે તંદુરસ્ત છે ને? ઓકે. આ જોઈએ તો આપણે કેટલા વર્ષથી આ મતલબ તમારા પ્રોબ્લેમ 2017 થી લઈને 7 વર્ષથી હતો. અને તમારા જે પીરિયડ્સના પ્રોબ્લેમ હતા એ બી તમારું ઓકે થયું, પ્લસ સાથે બાળક બી તંદુરસ્ત છે અને ફાઇનલ રિઝલ્ટ તમને મળ્યું છે. તો એવા તમારા જેવા જે બીજા જે દંપતીઓ હોય, બરાબર ને, જે આજે દવાખાના, ભગત બુવા અથવા જે તમે કીધું કે જ્યોતિષ પાસે તે ખર્ચા કરતા હોય,
તો આપણી આ વસ્તુ તમે જે વાપરી છે તેમને તમે શું સંદેશ આપવા માંગો છો જેને આ પ્રોબ્લેમ છે? મારું તો એક જ વસ્તુ કે આમ કે આ બધું જ્યોતિષને બુવા છોડીને આ નેટશોપની પ્રોડક્ટ વાપરવી છે. બરાબર. 100% રિઝલ્ટ મળી શકાય કન્ટિન્યુ વાપરે તો. ઓકે. હવે આ તમે જે 13 મહિના વાપરી તો તમને એવું કઈ શંકા થતી કે એવું કઈ હોય તો તે બી તમે જણાવો. 8 મહિના વાપરી હા. પછી રિઝલ્ટની તો શંકા જેવી ગઈ પણ પછી પાછું વિજયભાઈને મળીને વિજયભાઈએ કીધું કે તમે કન્ટિન્યુ ચાલુ રાખો. બરાબર. પછી પાછા 4 મહિના કન્ટિન્યુ ચાલુ રાખ્યું. એમાં રિઝલ્ટ મળ્યું. ઓકે. એટલે કે તમે જે અમે કહીએ છીએ કે 1 થી 1.5 વર્ષ કન્ટિન્યુ લેવાની તૈયારી રાખવાની. 1.5 વર્ષ લેવું જ પડે એવું બી નહીં હોય, વચ્ચે બી મળી જાય ને કોઈને જલ્દી બી થાય. બરાબર ને? તો તમને 13 મહિનામાં મળી ગયું છે. મતલબ પ્રોડક્ટનો કમાલ તો છે જ, સાથે તમે ધીરજ અને રેગ્યુલર રાખી એ મહત્વનું છે. અધ વચ્ચે છોડતે તો રિઝલ્ટ નહીં આવતું. પણ અત્યારે તમને પૂરેપૂરો વિશ્વાસ થઈ ગયો કે આ રેગ્યુલર લે તો જ થાય. ઓકે બેન, તમારે શું કેવું છે બહેનોને? મારે તો એટલું જ કહેવાનું કે નટસપની દવા લેવી જોઈએ કેમ કે દવા સારી છે એમ. અને અમે આગળ બહુ બધી દવા વાપરી પણ એમાં કઈ રિઝલ્ટ નહીં મળ્યું. આણંદ સુધી બી અમે ચેક ગયા પણ એમાં કઈ મળ્યું નહીં અચ્છા. રિઝલ્ટ. પછી આમાં અમને રિઝલ્ટ મળી ગયું. અચ્છા. એટલે આ દવા વાપરવી જોઈએ એમ. ઓકે. ને એમ આ તમારા બોડી કેમિકલ વગરની છે એટલે આમ કેમિકલ વગરની દવા શરીરમાં વાપરી જે શકાય એમ. શરીરમાં જે ઘટતું છે એ પૂરતું હા, થાય. એ પૂરું પાડે. આમ બોડીમાં તમને કેવું લાગે કામકાજ કરો? કેમ કે ભાઈઓને તો એટલો નથી પણ તમારે કામકાજ બી કરવાનો એ તો બોડીમાં તમને પીતા હતા ત્યારે કેવું લાગતું હતું? ને આમ સારું લાગતું હતું એમ. અચ્છા. મતલબ સ્ફૂર્તિ ને એ બધું સારું. સારું લાગતું હતું. ઓકે. આમ ડિલિવરી તમારે નોર્મલ છે કે પછી કે સીઝર કર્યું છે ને? ઓકે, વાંધો નહીં. પણ આમ કઈ તકલીફ નહીં, નથી. કઈ નહીં મળે. બરાબર ને? ને બાબુ બી તંદુરસ્ત છે. તંદુરસ્ત છે. એનું વેટ બી સારું છે. ઓકે. કેટલું વેટ છે એ? વેટ છે ને કેટલું 6 અને 800. 6 800. અત્યારે. અને આમ જે આપણે જન્મ ત્યાં 3 કિલો 300 ગ્રામનો. 3 કિલો ને 300. ઓકે. એટલે બી જોરદાર જ કહેવાય. આ દવાથી જ પાવડર કે એટલે તંદુરસ્તીમાં બી કઈ વાંધો નથી. તો આ તમારો જે ઇન્ટરવ્યુ આપ્યું એના બદલ ખૂબ ખૂબ આભાર. કનુભાઈ, તમારો મોબાઈલ નંબર હોય તો બોલો જોઈને. 87 હવે ચાલશે. 99 હમ 56 હમ 66 08. ઓકે. તમારો બી આપણે ફરીવાર એક વખત મોબાઈલ નંબર બોલી જાવ ને આપણે. 9913037526. ઓકે. આ તમારો ઇન્ટરવ્યુ આપવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.